અબડાસા વિધાનસભા પેટાચૂંટણી મામલે આજે પ્રદેશના નિરીક્ષકો કચ્છ આવ્યા હતા ત્યારે અબડાસા વિધાનસભા બેઠકના કોંગ્રેસના નિરીક્ષક અને ગાંધીનગરના ધારાસભ્ય સીજી ચાવડા સ્થાનિક નેતાઓ વિવિધ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી। તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું હતું કે અબડાસા પેટાચૂંટણીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે કે આ પેટાચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને તક આપીને ચૂંટણીમાં ઉતારાશે। કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ એવા યુઝવેન્દ્રસિંહ જાડેજા સાથે નિર્માણ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પંજો ફરી મજબૂત થશે। કોંગ્રેસના ઉમેદવારો વિશે ચર્ચા ચાલી છે, એમાં ખાસ તો પક્ષાંતર કરીને ગયેલા છે એમની સામે જીતવું બહુ આસાન છે, એટલા માટે કે પરંપરાગત બેઠક છે અને કોંગ્રેસના મતદાતાઓ રાહ જોઈને બેઠા છે જે પક્ષપલટો કરીને ગયા છે ઉમેદવારને પાઠ બનાવવા માટે। અને આ વખતે પાર્ટીએ એવું નક્કી કર્યું છે કે બહારથી કોઈ ઉમેદવાર નહીં આવે, સ્થાનિક કચ્છ જિલ્લામાંથી સ્થાનિક ઉમેદવાર જ આવશે અને સ્થાનિક ઉમેદવારને મહત્ત્વ આપવામાં આવશે। 2020માં એ જ સ્થિતિ રહેશે કે પરંપરાગત સ્થિતિ તો રહેશે જ, પરંતુ પક્ષપલટો કરીને ગયેલા લોકોના લીધે જે પ્રજામાં વિરોધાભાસ ઊભો થયો છે એને લક્ષમાં લઈને સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। પરંપરાગત રીતે અબડાસાની સીટ એ કોંગ્રેસ પાર્ટીની સીટ રહી છે। ત્યાંના મતદારોની માનસિકતા એ કોંગ્રેસ પાર્ટી પ્રત્યે રહી છે અને આ વખતે પણ જે રીતે આ પેટા ચૂંટણી આવી, જે રીતે રાજ્યસભાની જ્યારે ચૂંટણી આવી હતી અને જે રીતે ખરીદ વેચાણ સંઘથી આ ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા અને લોકો ઉપર જે રીતે આજ પેટા ચૂંટણી થોપી આપવામાં આવી છે એના લીધે લોકોમાં ખૂબ નારાજગી છે। આજે મને વિશ્વાસ છે કે ત્યાંના લોકો પહેલાં પણ કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હતા અને આ વખતે પણ કોંગ્રેસ પાર્ટીને બહુમતી સાથે ફરીથી ચૂંટી આવશે।